મિત્રો, આવતીકાલે થશે ભારતની અંદર ઘણા રાજ્યોમાં ઘણા જિલ્લાઓમાં ડિફેન્સ મોક ડ્રિલ. પહલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ જોવા મળી રહી છે. એવામાં કેન્દ્રીય ગૃહ વિભાગે અનેક રાજ્યોને આગામી 7મી મે એટલે કે આવતીકાલે સિવિલ ડિફેન્સ મોક ડ્રિલ કરવાનો નિર્દેશ કર્યો છે. આ મોક ડ્રિલમાં નાગરિકોને હવાઈ હુમલાથી બચવાની ટ્રેનિંગ આપવામાં આવશે. આ મોક ડ્રિલ દેશના 244 જિલ્લાઓમાં હાથ ધરવામાં આવશે, જેનો ઉદ્દેશ્ય નાગરિક સંરક્ષણ માટે વધુ સારી તૈયારી કરાવવાનો છે. મોક ડ્રિલમાં શું શું કરવામાં આવશે? હવાઈ હુમલાની ચેતવણી આપીને સાયરન વગાડાશે. નાગરિકોને હુમલાની સ્થિતિમાંથી બચવાની ટ્રેનિંગ પણ અપાશે. મોટા શહેરો સહિત બધે જ બ્લેકઆઉટ કરાશે. નાગરિકોને સુરક્ષિત રીતે નીકળવાની પ્રેક્ટિસ પણ કરાવાશે. મહત્વપૂર્ણ સંસ્થાઓની ઇમારતોને છુપાવવાનો પણ પ્રયાસ કરાશે. જો સાયરન વાગે તો શું કરવું? તાત્કાલિક સલામત સ્થળે ખસો. સાયરન વાગે ત્યારે ગભરાશો નહીં. ખુલ્લા વિસ્તારોથી દૂર રહો. ઘરો અને સુરક્ષિત ઇમારતોની અંદર જાઓ. ટીવી, રેડિયો કે સરકારી ચેતવણીઓ પર ખાસ ધ્યાન આપો. ખોટી અફવાઓ પર ક્યારે પણ ધ્યાન ન આપો. મિત્રો, યુદ્ધ દરમિયાન બ્લેકઆઉટ એટલે શું અને તે શા માટે મહત્વપૂર્ણ છે? યુદ્ધ દરમિયાન બ્લેકઆઉટ એ એક રણનીતિ છે કે જેમાં રાત્રે શહેરો અને વિસ્તારોના બધા પ્રકાશ સ્ત્રોતો જેવા કે વાહનોની લાઇટ, ઘરો, શેરીઓ અને ઇમારતોની લાઇટો બંધ કરવામાં આવે છે. આનો હેતુ દુશ્મનના હવાઈ હુમલાથી બચવા માટે લક્ષ્યોને શોધવાનું મુશ્કેલ બનાવવા માટે છે. બ્લેકઆઉટથી નાગરિકો અને મહત્વના સ્થળોની સુરક્ષા પણ વધે છે, કારણ કે અંધારું દુશ્મનોની નજરથી બચાવે છે. અભ્યાસ અને તૈયારી. ઇવેલ્યુએશન ડ્રિલ. લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાની પ્રેક્ટિસ પણ કરાવવામાં આવશે. આ અભ્યાસનો હેતુ ભય ફેલાવવાનો નથી, પરંતુ સતર્કતા અને તૈયારી વધારવાનો છે. સાયરન વાગવું. ખૂબ ઊંચા અવાજમાં સાયરન વાગી શકે છે કે જે લોકોને સાવધાન કરવા અથવા તો છુપાવવાનો સંકેત હશે. ક્લેમોફ્લેજ એક્સરસાઇઝ. અમુક સંવેદનશીલ બિલ્ડિંગો અને વિસ્તારોમાં છુપાવવાનો અભ્યાસ પણ કરવામાં આવશે. દુશ્મનોના ડ્રોનથી બચાવ કરી શકાય. સ્કૂલ, કોલેજ અને ઓફિસના લોકોને શીખવવામાં આવે છે કે ઇમરજન્સીમાં કેવી રીતે શાંત રહેવું, શેલ્ટર કેવી રીતે શોધવું અને બેઝિક ફર્સ્ટ એડ કેવી રીતે આપવી. મિત્રો, અમુક બેઝિકલી વસ્તુઓ પણ આપણે આપણી પાસે રાખવી જોઈએ, જેમ કે પીવાનું પાણી છે, સૂકો નાસ્તો છે, પ્રાથમિક તબીબી કીટ છે, કોઈ ટોર્ચ અથવા તો એક્સ્ટ્રા પાવર બેંક્સ છે, પોર્ટેબલ રેડિયોસ છે અથવા તો જરૂરી દસ્તાવેજો, મોબાઈલ ચાર્જર અને પાવર બેંક. મિત્રો, ભયસૂચક સાયરન કેમ વગાડવામાં આવે છે? યુદ્ધ, હવાઈ હુમલો અથવા તો આપત્તિ જેવી કટોકટીની પરિસ્થિતિઓ વિશે સંપૂર્ણ માહિતી આપે છે. આ સાયરનનો અવાજ સામાન્ય હોર્ન અથવા તો એમ્બ્યુલન્સના અવાજથી સંપૂર્ણ અલગ હોય છે. આ સાયરનનો અવાજ ખૂબ જ મોટો હોય છે કે જે દૂર દૂર સુધી સ્પષ્ટ સંભળાય છે. આ સાયરન 2 થી 5 કિલોમીટરના વિસ્તારમાં પણ સંભળાય છે. સાયરનના અવાજની તીવ્રતા 120 થી 140 ડેસિબલ સુધીની હોય છે. સાયરન ક્યાંથી વાગશે? પોલીસ સ્ટેશન, ભીડવાળા વિસ્તારો, પોલીસ હેડક્વાર્ટર, સરકારી કચેરીઓ, સૈન્યની જગ્યાઓ અને ફાયર સ્ટેશન. ભારતમાં ક્યારે ક્યારે વાગ્યા હતા યુદ્ધ સાયરન? સૌપ્રથમ 1962માં ભારત ચીનના યુદ્ધ દરમિયાન, 1965માં ભારત પાકિસ્તાનના યુદ્ધ સમયે, 1971માં ભારત પાકિસ્તાન યુદ્ધ દરમિયાન અને 1999માં કારગિલ યુદ્ધ સમયે. મિત્રો, ડરવાની બિલકુલ જરૂર નથી, પરંતુ સાવચેતી રાખવાની 100% જરૂર છે. આવતીકાલે એટલે કે સાંજે 4 વાગે આખા દેશમાં સાયરન વાગી શકે છે અને ડિફેન્સ મોક ડ્રિલ થવા જઈ રહી છે.